ગાંધીનગરમાં જે દૂષિત પાણીને લઈને જે બીમારીનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા છે તે હરકતમાં આવ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ જે છે તે તમામ વિસ્તારોમાં પાણીનું હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। કઈ પ્રકારનું છે તે ટેસ્ટ કરવામાં આવતું હોય છે? દર મહિનાની 6ઠી તારીખે કોર્પોરેશન દ્વારા પાણીના અલગ અલગ વિસ્તારમાંથી નમૂના લેવામાં આવે છે અને એમાં ક્લોરિનેશન ચેક કરવામાં આવે છે। જો કોઈ પણ વિસ્તારમાં નમૂનો ફેલ જાય અને ક્લોરિનેશન ના હોય તો એ વિસ્તારમાંથી બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ લેવામાં આવે છે અને પીડીયુ અથવા તો રૂડાની લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। તે વિસ્તારનો પછી સર્વે કરવામાં આવે છે, ત્યાં રોગચાળાની શું પરિસ્થિતિ છે તે જોવામાં આવે છે અને ક્લોરિન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। દિવસભરમાં કેટલા ચેકિંગ કરવામાં આવે છે? દિવસભરમાં એટલે મોસ્ટલી 6 તારીખે એવું નક્કી કરીએ કે જે જગ્યાએથી અમુક કેસીસ વધુ આવ્યા હોય એ લઈએ, બાકી અંદાજે 30 થી 40 સેમ્પલ લેવામાં આવે છે। હજુ સુધી એવો કઈ વિસ્તાર કે જ્યાં પાણીનું ચેકિંગ કર્યું હોય અને ફેલ ગયો હોય? પહેલા જાતું હતું 3-4 મહિના પહેલા, બરોબર છે, હુડકો બીમાં જ અમુક હતું, પછી એમાં થોડુંક રિપેરિંગ ને ઈ ક્લોરિનેશન ને ઈ કરીને યોગ્ય કરી દેવામાં આવેલું છે। 2-3 મહિના પહેલાનું હતું, અત્યારે કોઈ નથી। ચેકિંગ કઈ રીતના હોય છે? કેટલાથી કેટલા પ્રમાણમાં માત્રામાં હોવું જોઈએ? પહેલા આપણે જે ટેપ વોટર મીન્સ જે પાણી આવે છે એ પાણીનો નમૂનો લેવાનો છે, એમાં ઓર્થોટોલ્યુડિન સોલ્યુશન નાખવાનું છે અને પછી ક્લોરોસ્કોપમાં જોવાનું છે। 0.2 થી 0.5 ppm રેગ્યુલરલી વોટર હોય છે। જો 0.2 ppm કરતાં ઓછું હોય તો એ ક્લોરિનેશન ફેલ છે। ચોમાસા જેવા રોગચાળાની વસ્તુમાં આપણે સુપર ક્લોરિનેશન કરીએ છીએ।